સુરતમાં સવારથી લઈને સાંજ સુધી 10 ઇંચથી વધુ પડેલા મુશળધાર વરસાદને કારણે સુરત મહાનગરપાલિકાની સ્માર્ટ સિટીની પોલ ખોલી છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉધના સાઉથ ઝોન તરફના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર રસ્તો છે તે જળમગ્ન થયો છે। સમગ્ર રસ્તો જળમગ્ન થતા હાલ વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ છે। જોઈ શકાય છે કે અહીં સામે જે બિલ્ડિંગ આવેલું છે તે ઉધના ઝોન ઓફિસનું બિલ્ડિંગ છે, ઉધના સાઉથ ઝોનનું બિલ્ડિંગ છે। જો સાઉથ ઝોનના બિલ્ડિંગની સામે જ રસ્તા પર આ હાલત હોય તો અન્ય શહેરોમાં શું હાલત હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। પરંતુ આજે આખો દિવસ પડેલા ધોધમાર વરસાદને કારણે જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આજે સવારના જે 12 કમિટીઓ છે, જે 12 કમિટીના એક તરફ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદભાર સંભાળી રહ્યા હતા, ફોટો પડાવી રહ્યા હતા અને ગુલદસ્તા સાથે ફોટો સેશન કરી રહ્યા હતા, મોં મીઠું કરી રહ્યા હતા, ત્યારે નાગરિકો સવારથી વરસાદને કારણે હેરાન થઈ ગયા છે। સમગ્ર મુદ્દે આપણે સામાન્ય લોકોની પ્રતિક્રિયા લઈશું। આજે એક તરફ સુરત ડૂબી રહ્યું હતું ત્યારે બીજી તરફ જે 12 કમિટી છે તેના પદાધિકારીઓ પદ ગ્રહણ કરી રહ્યા છે। તમારું શું માનવું છે? એ પદ અધિકારીઓ પદ તો ગ્રહણ કરી રહ્યા છે, લોકો ગુલદસ્તાથી સ્વાગત કરે છે, અભિનંદન કરાવે છે, મીઠાઈ ખવડાવે છે, પરંતુ આ ઉધના સાઉથ ઝોન રોડ કે જે સત્યનગરથી લઈને કે સર્વોત્તમ હોટલ, આ સાઉથ ઝોનનો આખો રોડ પાણીથી છલોછલ ભરાઈ ગયો છે, પણ આજ સુધી કોઈ કર્મચારી આવ્યા નથી જોવા। અને જ્યારે રાજપથ સંભાળવાનું હોય ત્યારે ફટાકડા ફોડશે, ગુલદસ્તા અને મીઠાઈઓ ખવડાવશે ને એવા બધા અભિનંદન કરવા માટે કેટલું પબ્લિક એમને રહેશે જોવા માટે। આજે એ કોઈ કર્મચારી એક પણ દેખાતા નથી। આ તમે જોઈ શકો છો આ સાઉથ ઝોનનો રોડ। બાર જે કમિટી છે ને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કાંઈ દેખાતા નથી। તમારું શું માનવું છે ઉજવણી અંગે? તમારું શું કહેવું? ઉજવણી અંગે આજે સવારમાં જ હતી કદાચ ઉજવણી ને ગુલદસ્તા ને બધું ફટાકડા ફોડ્યા ને આ ને તે ને બધું એટલું બધું અભિનંદન કર્યા બધાએ, પણ હમણાં જોવા માટે કોઈ નથી। કોઈ એટલે કોઈ એટલી હાલાકી પડી રહેલી છે ઘરે લોકોને જવા માટે, કમર સુધી પાણી છે। સાઉથ ઝોન રોડ ઝોન ઓફિસ આવેલી છે ત્યાં પાછી ઉધનામાં, તેના નજીક જ આ બધું થઈ રહેલું છે। જી, આપણી સાથે અન્ય કેટલાક જાગૃત નાગરિકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। હાલમાં જોઈ શકાય છે કે જે ઉધના ઝોન ઓફિસ છે તેની સામે હાલત ખરાબ છે। અનેક જે લોકો છે તેઓ પોતાના ઘરે જવા માટે પાણી ઉતરવાની રાહ જોઈને ઊભા છે, પરંતુ હાલમાં વરસાદ ફૂલ પડતા વરસાદને કારણે અનેક લોકો સુરતમાં કામરેજ અને બારડોલીથી આવ્યા છે, તે લોકો પણ અટવાઈ ગયા છે। આપણી સાથે એક બેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, તમારે ક્યાં જવાનું હતું ને વરસાદને કારણે શું તકલીફ પડી? મારે બારડોલી જવું છે, મારું રહેવાસી બારડોલી છે ને 5 કલાકથી અહીંયા હું મતલબ ફસાયેલી છું। ચારે બાજુ પાણી ભરાયેલી છે। અહીંયા હેલ્પલાઇન નંબર બી આપ્યા છે, પણ હેલ્પલાઇન નંબર પર ફોન કરે તો કોઈ આવતું બી નથી, કેમ કે પાણી જેટલું બધું ભરાઈ ગયેલું છે ને નેટવર્ક બી નથી આવતા ફોનમાં, કે ઘરેથી ફોન આવે તો લોકો મતલબ હું રિસ્પોન્સ આપીએ એમ। તમારા પરિવાર પણ ચિંતામાં હશે, પરિવાર સાથે કોઈ વાત કેવું? નેટવર્ક જ નથી આવતું। મેં ક્યારના મેસેજ કરું છું, કોલ કરું છું, કે નેટવર્ક જ નહીં આવતું જીઓના સિમ પરથી। ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હાલમાં સ્થિતિ છે સુરત શહેરની, તે પ્રમાણે નાગરિકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ 12 કમિટીના જે પદાધિકારીઓ છે, ચેરમેન અને વાઇસ ચેરમેન, તેઓ પદ ગ્રહણ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ અહીં જોઈ શકાય છે કે લોકો પોતાના વાહન જે તે સ્થળે છોડ